અમારા તમામ દર્શકોના હૃદયમાં બિરાજિત એવા ઈશ્વરીય તત્વને અક્ષય મીઠાણીના હૃદયથી વંદન. મિત્રો, આજે વિદ્યાર્થીઓ સાથે અને જે લોકો કલા ક્ષેત્ર સાથે જોડાયેલા છે એમની સાથે વાત કરવી છે કે સ્વાધ્યાયમાં પ્રમાદ ન ચાલે. પ્રમાદ એટલે કે આળસ. તમે જે કોઈ વસ્તુનો સ્વાધ્યાય કરતા હશો એમાં તમારી આળસ ન ચાલે. કોઈ છે એ કદાચ માની લો કે એક્ઝામ્પલ તરીકે એને સંગીત ગમે છે, તે સંગીતનો કાયમ રિયાઝ થવો જોઈએ. એ રિયાઝ કરવામાં આળસ ન કરી શકે. એક મહાન સંગીતકાર પાસેથી મેં સાંભળેલું કે જો સંગીતકાર છે એ એક દિવસ પણ રિયાઝ ન કરે ને તો એ 6 મહિના પાછો ઠેલાઈ જાય છે. મારી વાત ઉપર ભાર મૂકજો કે એક દિવસ માત્ર તમને એમ થાય કે આજે એક દિવસ રિયાઝ ન કરો તો શું ફેર પડી જાય, તો તમે 6 મહિના પાછળ વયા જાઓ છો. કોઈ વક્તા છે, અમે છે સારું બોલવું હોય તો સારું દરરોજ કંઈક ને કંઈક સાંભળવું પડે છે, ત્યારે ટકી શકીએ છીએ. તો જો અધ્યાયમાં તમારે પ્રમાદ હશે, સ્વાધ્યાયમાં પ્રમાદ હશે, કેટલા આળસ હશે, તો આપણે ટકી નહીં શકીએ. આપણને સૌને ખબર છે કે શેરણાઈ વાદક જે ભારત નહીં પણ ભારતની બહાર પણ જેમને ખૂબ મોટું નામ કર્યું અને ભારત રત્ન છે એવા ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન એક જગ્યાએ પોતાની પ્રસ્તુતિ દેવામાં હોય છે અને એમને જ્યારે એક સન્માનિત કરવામાં આવતા હતા ત્યારે એક સંત પાસે એવા આશીર્વાદ માંગે છે કે મારો અવાજ છે, મારો શરણાઈનો જે સૂર છે એ હંમેશા નિખરતો રહે, હંમેશા સદાબહાર રહે. કહેવાનો મતલબ કે આ લેવલે ભારત રત્ન મેળવ્યા પછી પણ એવા આશીર્વાદ માંગે કે મારો સૂર છે એ હંમેશા સદાબહાર રહે, બધાને સાંભળવો ગમે એવો રહે. એક સરસ મજાનું છે ને કે શક્તિ સંગીત शक्ति है ईश्वर की, संगीत शक्ति है ईश्वर की, हर सुर में बसे राम. संगीत शक्ति है ईश्वर की, हर सुर में बसे राम. रागी सुनाए रागिनी, रागी सुनाए रागिनी, तो रोगी को मिले आराम. જો કોઈ માણસને રોગ હોય ને તો રોગ પણ સંગીતથી દૂર થઈ જાય છે. અને હું તો ઘણીવાર કહું કે બાળકોને પણ રાત્રે છે લોરી સંભળાવવાનું રાખો, શાસ્ત્રીય સંગીત સંભળાવવાનું રાખો. અત્યારે તકલીફ એ થઈ ગઈ છે કે આપણને નીંદર ના આવતી હોય તો આપણે ઊંઘની ગોળી લઈએ છીએ, પણ ઊંઘની ગોળી લેવાને બદલે રાતનો સમય હોય તો શાસ્ત્રીય સંગીત સાંભળો. સવારમાં ઉઠતા વેતની સાથે પ્રભાતિયા સાંભળો. નરસિંહ મહેતાના કેવા સરસ મજાના પ્રભાતિયાઓ છે. આ જો સાંભળશો ને તો સંગીત પણ એક મેડિસિન છે. અને મારી વાત યાદ રાખજો કે હવે એ સમય દૂર નથી કે જ્યારે આપણે ડોક્ટર પાસે જઈને બેસશું એટલે ડોક્ટર એમ કહેશે કે તમારે દવાની જરૂર નથી, પણ આવા ગીતો સાંભળો એટલે તમને સારું થઈ જશે. સંગીતથી જેટલી સારવાર થાય છે, મનની જેટલી સારવાર થાય છે, ખૂબ જ જરૂરી છે. આપણી વાત એ હતી કે સ્વાધ્યાયમાં પ્રમાદ એટલે કે આળસ ન ચાલે. ઘણા છોકરાઓને છે અભ્યાસથી આળસ આવતી હોય, ભણવામાં આળસ આવતી હોય, એટલે શું કે મને ક્રિકેટમાં શોખ છે. પણ ક્રિકેટમાં શોખ છે તમે ત્યારે જ કહી શકો કે બહાર તમારા ગામની અંદર 35 કે 40 ડિગ્રી તાપમાન ચાલતું હોય ઉનાળાનું, ભર બપોરનો સમય હોય, અને જો તમે બપોરે 2 વાગ્યાના સમયે પણ ગ્રાઉન્ડ ઉપર 2 કલાક ફિલ્ડિંગ ભરી શકો ને તો તમારે એમ કહેવાય કે મને ક્રિકેટમાં રસ. આ લેવલે જ્યારે તમને ગમતું થઈ જાય, તડકો છાંયો વરસાદ કઈ ન દેખાય, ત્યારે સમજવું કે તમને વસ્તુ ગમે છે. અને જીવનમાં સંઘર્ષ પણ એવો જ હોય છે. એક સરસ મજાના ગીતકાર છે આનંદ બક્ષી સાહેબ, કે જેમણે ખૂબ ગીતો લખ્યા છે બોલિવૂડની અંદર. એ આનંદ બક્ષી સાહેબના જીવનનો એક ફેમસ કિસ્સો છે કે આનંદ બક્ષી સાહેબ જ્યારે પોતાનો સ્ટ્રગલનો સમય હતો ત્યારે ડિરેક્ટર છે એને એમ કહે છે કે તમે મને મળવા આવજો કાલે સવારે. બીજે દિવસે મુંબઈની અંદર એટલો બધો વરસાદ હતો કે આખું મુંબઈ બંધ હતું, ગોઠણ ને કમર સુધી પાણી હતા. એવામાં આનંદ બક્ષી સાહેબના ઘરથી આ ડિરેક્ટરનું ઘર છે 4 કલાકનો રસ્તો, તો વાહન કોઈ મળતું નહોતું. એટલે 10 વાગે બોલાવ્યો એટલે બક્ષી સાહેબ છે સવારમાં વહેલા 6 વાગે ચાલવાનું શરૂ કરી દે છે. 6 વાગ્યાથી ચાલવાનું શરૂ કરે, 10 વાગે આખા પલળેલા, અને 10 વાગે ડિરેક્ટરના ઘરની બેલની ઘંટડી વાગે છે. ડિરેક્ટર દરવાજો ખોલે છે અને બક્ષી સાહેબને કહે છે તમે? તો કે હા હું, તમે કીધું કે 10 વાગે મળવાનું. તો કે પણ આટલા બધા વરસાદમાં જરૂર નથી મળવાની. ત્યારે આનંદ બક્ષી સાહેબ જે જવાબ દે છે ને દરેક યુવાનોએ જીવનમાં ઉતારવા જેવો છે. બક્ષી સાહેબ એમ કહે છે કે જરૂર, ડિરેક્ટર સાહેબને કહે છે કે જરૂર તમારે નહોતી પણ મારે ખૂબ હતી. તો સંઘર્ષનો સમય હોય
ત્યારે એમાં આળસ જરા પણ ન ચાલે. સારું બોલવું હોય તો સારું સાંભળવું જ પડે, સારું ગાવું હોય તો સારી રિયાઝ કરવો પડે, સારું નાચવું હોય તો એ પ્રમાણે કસરત કરવી જ પડે, સારું રમવું હોય તો એ પ્રમાણે પ્રેક્ટિસ કરવી જ પડે. અને જો એ પ્રેક્ટિસ હશે તો જીવનમાં કંઈક કરી શકશો. જીવનમાં હંમેશા જે ફિલ્ડમાં ઉતરો એમાં એવો પ્રયત્ન કરો કે જે શ્રેષ્ઠ છે એ હું હોવો જોઈએ. હું જ શ્રેષ્ઠ છું એવું નહીં, પણ શ્રેષ્ઠમાં મારું નામ હોવું જોઈએ. તમે સારું બોલવામાં હોય, સારા ગાયક હોય તો ઘણા બધા કલાકારો ગીતો ગાતા હોય, પણ પ્રેક્ટિસ એવી કરવી જોઈએ કે શ્રેષ્ઠમાં મારું નામ હોવું જોઈએ. એ આજ નહીં તો કાલ. અને કોમ્પિટિશન હંમેશા પોતાની જાત સાથે હોવી જોઈએ. જેને એક બહુ સરસ મજાની લાઈન છે કે ઉગવાની જેને ઉતાવળ હોય છે એ મોટે ભાગે બાવળ હોય છે. ઉગવાની જેને ઉતાવળ હોય છે એ મોટે ભાગે બાવળ હોય છે. સમડીની સ્પીડ જોઈ ચકલી ક્યારે ડિપ્રેશનમાં નથી આવતી. સમડી છે એની સ્પીડે દોડે છે, ઉડે છે, ચકલી એની સ્પીડે ઉડે છે. તો મારે પણ જેટલા મારા દર્શકો સાંભળે છે એને એટલું જ કહેવાનું કે કોમ્પિટિશન તમારી જાત સાથે કરતા શીખો. કે કાલે હું જે બોલ્યો એના કરતા આજે હું બોલું એ શ્રેષ્ઠ હોવું જોઈએ, બસ એનાથી વિશેષ કઈ નહીં. પેલો ભાઈ કેવું બોલે છે એનાથી મારે કમ્પેરિઝન નથી કરવાની. તો હંમેશા એક મોટિવેશન મળશે, એક સેલ્ફ કોન્ફિડન્સ વધશે, અને આ સેલ્ફ કોન્ફિડન્સના આધારે આપણે કંઈક કરી શકશું. તો ત્યાં સુધી અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. તમને આ વિચાર કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર જણાવજો. ફરી નવા વિડીયો સાથે ફરી જલ્દી મળીશું. ત્યાં સુધી અક્ષય મીઠાણીના જય સિયારામ.